ભેખની દીવી મરી ચંકા નવરંગા માલવાની મરી રાતડી ભેળના એ ધાણની દીવી મરી ખાંડિયા એકવાના રાવની દીવી ઠાકુરજીની એ તું તો મારો નવાણું નાચનો વહીવસો છો મળે જેમ ખાંડિયા કુવે હાડા તંદીનું મળું પડ્યું તું અને મારી નાચે ટપોરો માર્યો તો અને જેમ હાડા તંદીનું મળું બેઠું કર્યું તું એમ કદાચ બેટા મારી નાચ ટપોરો મારે અને જો આવીને ઊભી ન રહું બેટા જાગ તું માણી આવે હમણે જહો 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 અને સર્વે નાચના ભુવા પટિયાર અહીંયા પધાર્યા છે અમારે પંસારા પરિવાર તરફથી ભુવા પટિયાર હંધાઈ તરફથી બે હાથ જોડી વિનંતી છે આપણે હંધાઈના માતાજીના દર્શન કરવાના છે અને આપણે પ્રોગ્રામ ચાલુ થયો એને હજી ખાલી 1.5 કલાક થઈ છે આધા બીજલની દીવી મારી હેરવાણીયાના રતનની મરીણી ટીવાના રાવની દીવી કકુભાના ગાંડિયા મારની દીવી મારા બાપ ભવાની અરે મારા દાદા કાના ગોકરના માયડા મનાણની કોલવાની જગ્યામાંથી એકદી મારા બાપ ભગવાનની દેવી મારા બાપ કાના ગોકરની દેવી મારા બાપ દેવસી જેસીની દેવી બોલી હતી દેવસીની વસ્તી શું આહુડા પાડો છો અને કદાચ મારી ભવાનીની દેવીની ઓળખાણ કરે અને કદાચ મારી ભવાનીની દેવીની બોલી હમારે અને કદાચ જો મારી વસ્તીના જો મનની નો કરી દઉં અને જો રોતાના આહુડા નો લૂસું ને તો પેલી દેવસી જેસીની દેવી મને ભવાનીની દેવી મને કોઈ લાગે હો મળે ઓર તો લેતી ઓર તો લેતી સોગળી મારી નાચમાં ગામ પડવા દેતી બેટા શું મારી નાચ હોશિયાર ટપોરા મારો છો અને આજ મેઘડીની દેવીના મંડળે હજુ ભવાનીની દેવી
આ જાતા બીજલની દેવી બેટા મારી નાચ બોલાવે અને એક ફેરે બોલાવે જો બત્રી ખાનાનો જવાબ ન દઉં ને તો મને દિવસીની દીવી મને જેસીની દીવી મને ખોટ લાગે ભાઈ આ देखनी मना दादा वलू मालानी मरे वाला હતા ઈ વધઈ ગયા ડાયાના દુકાન પડ્યા તને બનાવે એવા તારી ગતિને જાણવા વાળા ઈ જે જાણવા હતા ની તો આવી ગયા પણ એક દિન આ સમયા સક્રિયની વસ્તી बीवी माथे ओरतो કરીને બેઠા હતા જગત માય મારું કોયરિયું નહીં અરે ક્યાં ગઈ મારા દાદા લખા વિમાની દેવી મારા દાદા સુગન ભાણાલી સકરિયું દેવી સાંભળે ભાઈ મને रामबड़ी जगह मत मेरी वस्ती हमें कोई लागियो लाग माने અને જો સીમાડો સાંડવા દઉં હા मना बाप माँ जमानी दीदी एला भाई आमा એવું છે હું આમાં હંધાઈને ઓળખું છું મને ખબર છે કોણ ભુવા છે કોણ પટિયાર છે પણ એક જણો મને કહેતા જાય અમારા અહીંયા ભરતભાઈ બેઠા મને કહેતા જાય એ પ્રમાણે હું આઈનો જાઉં છું હા એટલે હંધાઈને હું પગે લાગીને વાત થાય છે પછી તો યાર હંધાઈને આપણે વારાફરતી વારો લેવાનો છે પણ ઘડીક વાર હા મારા દાદા માધમાં પજમાની મારી હોવાવના તરહુરિયા ઈંદાન મારી રણમલિયા ભીમણા ના જોહલી દેવી દેવી
મરી પાવાના એ ધનુ કરનાગની દીવી માધમાં પદમાં સુગણ પડ્યું જેમ શોકમાં મલીના ક્યાં ગયા આપણે પાના ભુવાની બારે ગયા વાંધો તમે આવજો સુખમાં સાંભળે સાઈબી દુઃખમાં સાંભળે દીવી ભાઈ સમય એવો આવે ને દીવી તો તઈ સાંભળે છે પણ થોડું સમય એવો આવી ગયો છે ને જોઈને ઘણું બધું દુઃખ થાય પણ શું કેવું અત્યારે હવ માથે થોડીક દેવીની દયા થઈ ગઈ છે ને એટલે થોડુંક આપજો ગમે એવા હોય પૈસા વસ્તુ એવી છે ભાઈ કાંઈક થોડીક માયા થઈ જાય 5 જણા ઓળખવા મળે એટલે હદુય થતું હોય છે રી બહુ ચડી જાય પણ ભાઈ હું તો ઈ કહું છું ભરતભાઈ સમજા જેવી વાત છે આ કોઈ રી માણા સામે નથી આ દેવી સામે રી છે હા હું તો આમ જો મારી નાયતને હાથા જોડી કરું છું કે જો ભૂવો પટિયાર ચાલુ નિવદ હોય સંદરવા ખડા હોય અને જો પગે લાગી નાયતને વિનવતા હોય તોય જો આપણે ઘડીક વારનો જો ટાઈમ ન હોય તો ધન્યવાદ દેવાય મારી નાયતને કારણ એલા દેવી શું છે ભાઈ ધોઈને દેવી મળે ધોઈને ધર્મ નો મળે ભાઈ ધર્મ હાટું તો રોવું પડે અને રોયા છે પણ ભૂલાઈ જાય છે શરૂઆતમાં ગરીબી હોય દુઃખ હોય ને તો એ રોતા હોય પછી આ મળી જાય ને પછી જે થઈ જાય પૈસા વાળાના નામ નથી રહ્યા જે ધર્મ હાટું રોયા છે ને આજે એના નેજા ફરકે છે તમે માળિયાથી હળવદ રોડ ઉપર જાયજો ગવર્નમેન્ટ સરકાર જેને ઝૂકી ગઈ ભાઈ હે ગવર્નમેન્ટ સરકાર ઝૂકી ગઈ એન્જિનિયર આમ જો એના નકશા હતા ને એ ફેરવી નાખ્યા એ પ્રતાપ કેનો છે મારા બાપ માઇકમાં પૈદમાની કમાઈનો પ્રતાપ છે એકને એક દીકરો હતો એકનો એક દીકરો હાથમાંથી કાંકરી છૂટી ગઈ કપારમાં લાગી પ્રાણ પંખીડું ઉડી ગયું એકને એક છોડવો મારા બાપ માઇક મને વિચાર થયો મારી આંધળાની એક આંખ હતી ગઈ ગઈ મારી લાકડી ભાગી ગઈ હવે મારે જીવિત કરવું છે શું પણ મરવું તો કેવી રીતે મરવું આઈથે ખાડો ગાયરો છે હુઆની ઈ કેદારિયાના કાંઠે આઈથે ખાડો ગાયરો ખોરાની મારી પર દીકરાનું મનું પણ જઈએ સેલો શ્વાસ હતો ને તઈ મારી પાવાની દીવી માથે ઓરતો થયો તો મળે એ મરી તો જાવું છે મને એનો ઓરતો નથી પણ ઓરતો તો મને તારો થાય છે કે આજ મારી દીવીનો દીવો જપાઈ ગયો મારી પાવાની દીવીનો દીવો જપાઈ ગયો હમણે
દીવી તઈ આવે હો અરે રમલા એક દી રોતો તો મારી રેવા દે ને મારા નો આવ્યા બસ નાસ ગયો આમળે યહો પોતડી ના બસકાની મારા દાદા જોધણાના પૈડા પાનિયાની વાય મારી માં ઘુઘરિયારી મારી સીધું મારા બાપ જોધણાના પૈડા પાનિયાની દીવી મારી માં પોતડીના એ બસકારી આખરી સીધી જગ્યા માથે ગરીબ ભાગલો હતો એક દિના સમય અમારે રણમલ બાપા એક હતા મારો બાપ રામજી એક રૂપના છે અને આજ એકલનો આમ જો ભારાગર બગીચો ખાખરી સીધી જગ્યા માથે મારી માં પોતળીની દીવીએ રસાવી દીધો છે અને બેટા કોઈ મારી વસ્તીનું દુબરું પાણી હોય અને બેટા જો દુબરું પાણી જો રેઠું મેલું ને એટલે મને પોતળીની દીવીની મને ખોજ લાગી જાય મારી નાય ऋषि दुनिया देवली मरी खालिया आखरी रंग सोरूनी लगी हमरे जहो जहो मरी जहो मरी दाहोदनी कंसार युनी देवी मरी भेलानी सुख युनी देवी मरी बोजा हरना माया मदानी એલા દીવી દીવી હાટુ કેવી કમાયું કરી છે ભાઈ દીવી હાટુ કેવી કમાયું કરી છે આપણે અત્યારે મઢની કોઈને બૈરાથી હલાતું નથી પણ અમુક અમુક ઇતિહાસની માલિકા અમુક અમુક ડોહલીઓ અમુક અમુક દીકરીઓ આ દીવી આઈના ગામડા ગવાઈ ગયા ભાઈ અમારે કરમણ દાદાના ઘરેથી અમારે કેહરમાં
ભોજાહરની જગ્યા માથે જેથી હુમલો ઉતાર્યો ને, દીવીના ઢાકલા નતા, સગરવા નતા. મારી માં કેહર દુબળો દે ઉઘાડા પગ, મારી માં દુબળો દે ઉઘાડા પગ. અને સીમની માલિકા, ખેતરની માલિકા કપાનું એક એક ગીંડવું તોડે, એક એક કપાનું ગીંડવું તોડી એમાંથી હકાલિયા ફોલી કપાસિયા કાઢી એના દોરા બનાવે અને એના દીવીના હીરાગરા ધાકલા બનાવ્યા. આજે મારા બાપ પૂજલેની દીવી, મારા બાપ કર્મની દીવી જમવા ઉતરે અને કદાચ મારી માં કેહરની પડાઈની દીવીનું નામ લે ને, એ કદાચ હિમાલય ગઈ હોય ને ત્યાંથી પાછી વળે, કારણ કે એને દીવી હાથમાં કમાઈ એવી કરી છે. હા મળે કોઈને વાયુ તેડવા જાય, કોઈને હગું તેડવા જાય, એટલે દેવીના થઈને બેઠા હોય ને, દેવી તેડવા આવ્યો. ગઈ હતી મારા બાપ પૂજલા પાયે ગઈ હતી અને ભોજાહરની જગ્યા માથે જેથી જાતર મનાણી હતી ને, અને દેવીએ કીધું કે આ જાતર મારે કર્મણના મખે નથી ખાવી. તો એ મારી નાઈતે કીધું મળી તારે તું ભૂવો ક્યાંથી લાવીશ? મારી રાત ભૂવો તો મારા કર્મણની દેવી મારે વિહરીને ગોતવો છે. અને અડધી રાતનો ગજલો થયો આવો 12-1 વાગ્યાનો સમય, અને ખાનપરની જગ્યા માથે અમારે પૂંજા બાપા 80 માથે 8-8 વર્ષના વાળા વીતી ગયેલા હો. જઈને ઊભી રહી આલે મારા પૂજલા તને તેડવા આવી. હા કોક સમય દેવી આવે અને શબ્દ કાઢી જાય ને, દેવી પારી દે ભાઈ. ઉનાની જગ્યા માથે કોક જઈને જોઈ આવજો. મારા બાપ બાઉલાની દેવી મારી માં હીરાઈની પડાઈ મારા બકા. એક દિન આ સમય ગરીબીનું, જે ગરીબીના અહીંયા આહુડા પડ્યા હતા મારી વસ્તીના, ગરીબીનો મેં પાવો મેં બાઉલાની દેવીએ રસાયો છે.